નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની લાઈવ અપડેટમાં। મિત્રો, તમે લગ્ન પ્રસંગમાં ઘરેણાં બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે આજ અમે જણાવીશું જ નહીં પણ 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ સોનાના તાજા ભાવ અને બુલેટિન બજારમાં અચાનક તેજી કેવી રીતે આવી, આવનારા દિવસોમાં સોનું અને ચાંદી સસ્તું થશે કે નહીં, આ બધી જ માહિતી જાણતા પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજના સોના અને ચાંદીના ભાવની માહિતી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે। આજે પણ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। સોનાની વાત કરીએ તો 2 દિવસની સ્થિરતા પછી તેના ભાવ સતત બીજા દિવસે વધ્યા છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹10 અને 22 કેરેટ સોનું ₹10 મોંઘું થયું છે। 2 દિવસમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 1980 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1810નો વધારો થયો છે। હવે ચાંદીની વાત કરીએ તો સતત બીજા દિવસે 1 કિલો ચાંદી પણ મોંઘું થયું છે। એક દિવસની સ્થિરતા પછી 2 દિવસમાં 1 કિલો ચાંદી ₹5100 મોંઘું થયું છે। દિલ્હીમાં 23 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,36,310 પર છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,24,960 પર છે। હાલમાં મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં ₹1,24,810 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,160 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે। એક દિવસની સ્થિરતા પછી દિલ્હીમાં ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ ₹5100નો વધારો થયો છે। આ પહેલા ચાંદી એક દિવસ સ્થિર હતી અને તે પહેલા પણ ચાંદીના ભાવમાં 5000નો વધારો થયો હતો અને તે પહેલા પણ એક દિવસમાં 1 કિલો ચાંદી 2000 સસ્તું થયું હતું। હવે જો આપણે આજે 23 ડિસેમ્બરની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદી ₹2,19,100 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। આજે તેની કિંમત ₹100 પ્રતિ કિલોએ વધી છે। અન્ય મહત્વપૂર્ણ નગરોની વાત કરીએ તો તે મુંબઈ અને કલકત્તામાં પણ સમાન ભાવે વેચાઈ રહ્યું છે, પરંતુ ચેન્નઈમાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ ₹2,31,100 છે, જેનો અર્થ એ છે કે આ 4 મોટા મહાનગરોમાં સૌથી મોંઘું ચાંદી ચેન્નઈમાં વેચાઈ રહ્યું છે। ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દરના ઘટાડાનો ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાની સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। યુએસ શ્રમ ડેટાના વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તે ટિપ્પણી કરી શકે છે। ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું 4600 પ્રતિ ઓંસ સુધી પહોંચી જશે। ડીએસપી મેરિલ લિંચ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।